गुजरात के बड़ौदा शहर में लायंस क्लब इंटरनेशनल की ओर से डिस्ट्रिक्ट 3232 F1 के 7वें वार्षिक डिस्ट्रिक्ट कॉन्फ्रेंस का आयोजन एक निजी होटल में किया गया था। आपको बता दें कि लायंस क्लब 3232 F1 की ओर से पूरे साल के दौरान क्या क्या लोक सेवा के कार्य किए गए, उस हेतु से सभी लायंस के सदस्यों के बीच ये जनरल अधिवेशन का आयोजन हर साल किया जाता है। साथ ही में 1 जुलाई को लायंस क्लब की जो समिति होती है उसकी नए साल की शुरुआत होती है। तब समिति के नए जो मेंबर है उनका चुनाव भी ये डिस्ट्रिक्ट कॉन्फ्रेंस के दौरान किया जाता है। तब बड़ौदा शहर में डिस्ट्रिक्ट 3232 F1 के तहत 7वां डिस्ट्रिक्ट कॉन्फ्रेंस आयोजित किया गया था। इस आयोजन के तहत बड़ी संख्या में लायंस क्लब के पदाधिकारियों की उपस्थिति वहां पर दर्ज की गई थी। साथ ही में लायंस क्लब के कई सदस्यों की भी उपस्थिति दर्ज की गई। लायंस डिस्ट्रिक्ट 3232 Fનું આ જનરલ અધિવેશન એટલે કે આખું વર્ષ જ્યારે પતે ને ત્યારે બધા જ મિત્રો ભેગા થઈ અને એનું ઉજવણી કરતા હોય છે, એને અમે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ કહીએ છીએ। અને આ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની આજે 7મી એપ્રિલના રોજ ઉજવણી છે। એમાં ખાસ નેપાળથી અમારા ઇન્ટરનેશનલ ડિરેક્ટર આવ્યા છે, પાસ ઇન્ટરનેશનલ ડિરેક્ટર અરુણાબેન ઓસવાલ આવ્યા છે। આખા વર્ષનું સર્વૈયું એટલે કે અમે 431 સીવાના મશીન આપ્યા કે 1400 કરતાં પણ વધુ અમરેલા જે રોડ સાઈડ હોકર્સ છે એ લોકોને આપી અને સેવાના ઘણા બધા વીક્સ અમે સેલિબ્રેટ કર્યા, એન્વાયરમેન્ટના કામ કર્યા, પીડિયાટ્રિક કેન્સર ઉપર કામ કર્યા। આ બધા જ કાર્યક્રમોનું આજે સર્વૈયું છે। અને લાયન્સનો એક હંમેશા લીડરશિપમાં એક રોલ રહ્યો છે કે કોઈ પણ પ્રમુખ હોય કે ઝોન ચેરમેન હોય, રિજિયન ચેરમેન હોય, ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય, એ 1 વર્ષ માટે જ હોય। એટલે 1 જુલાઈ એમનું વર્ષ ચાલુ થાય અને 30મી જૂને પતે, એ પછી ફરીથી એ હોદ્દો ન ભોગવી શકે। એ જ રીતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે મારું 1 જુલાઈએ વર્ષ પૂરું થશે અને અમે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2 તરીકે આજે એક નવા ઉમેદવારનું નિયુક્તિ કરીશું અને એ આખું લોકશાહીના ઢબે થતું હોય છે। આજે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ અમારા માટે સૌ માટે એક ઉત્સાહ અને એક તહેવાર છે અને આજે બધા મિત્રો આવી અને 800 કરતાં પણ વધુ મિત્રો ભેગા થઈ અને આ લાયન્સનો માહોલ જે છે 7મી એપ્રિલ डिस्ट्रिक्ट कॉन्फ्रेंस उजवी रहा है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।